હાય ગાઈઝ, આજે આપણે વળી પાછા એક આઈસ્ક્રીમની રેસીપી શેર કરીશું. કારણ કે આગળ પણ મેં આઈસ્ક્રીમની ઘણી બધી રેસીપીઓ તમારી સાથે શેર કરી છે. એમાં તમારા બધાનો ખૂબ ખૂબ સપોર્ટ મળ્યો છે. એ બદલ પહેલાં તો સૌપ્રથમ બધાનો હું ધન્યવાદ માનું છું. અને આજે આપણે આ આઈસ્ક્રીમ બનાવીશું ને એકદમ આસાનીથી અને દરેક જગ્યાએ અવેલેબલ હોય એવી જ વસ્તુઓમાંથી આપણે બનાવીશું. મોંઘા આપણે કોઈ ક્રીમ કે કોઈ કન્ડેન્સ મિલ્ક કે CMC કે GMS એ કોઈપણ પાવડરના ઉપયોગ વગર, અને તમે જુઓ છો કે એનું ટેક્સચર છે એટલું સરસ ક્રીમી છે. અને આમાં એક ખાસ દૂધ ઉકાળવાની હું તમને ટ્રીક બતાવીશ કે ક્યાં સુધી દૂધને આપણે ઉકાળવાનું છે. બહુ ઝાઝી વાર ઉકાળવાનું નથી, પણ ક્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણું આઈસ્ક્રીમ છે એ અઠવાડિયું 10 દિવસ કે 15-20 દિવસ ફ્રીજમાં રહેશે ને તો પણ એમાં બિલકુલ જ બરફની કણીઓ નહીં થાય. એની ખાસ હું ટ્રીક તમને બતાવીશ, તો એન્ડ સુધી આપણો વિડીયો છે તમે વોચ કરતા રહેજો. તો એમના માટે થઈ અને સૌથી પહેલાં તો આપણે એક જાડું વાસણ સિલેક્ટ કરવાનું છે. હું તમને વારે વારે કહું છું કે જ્યારે આપણે દૂધની આઈટમ બનાવતા હોઈએ ત્યારે ખાસ આ રીતે 2 ચમચી આપણે પાણી લઈ અને સારી રીતે સ્પ્રેડ કરી લેશું, એટલે આપણું દૂધ છે એ તળિયે ચોંટશે નહીં. અને જ્યારે દૂધ આ રીતે ઉકળવા લાગે, નીચેથી તમે જોઈ શકો છો એ રીતે થાય, ત્યારે આપણે એમની અંદર દૂધ એડ કરીશું. તો મેં અત્યારે 500 ml એટલે કે અડધો લીટર જેટલું દૂધ લીધું છે. અને એમાંથી આપણે થોડુંક દૂધ છે એ સાઈડ પર કાઢી લઈએ. તો લગભગ 4 થી 5 મોટા ચમચા જેટલું દૂધ છે એ આપણે સાઈડ પર રાખી દેવાનું છે. અને જેથી કરીને આપણે આગળ જે વસ્તુ એડ કરીશું એમની અંદર આપણે નાખી અને પછી આપણે આમની અંદર એડ કરવાનું છે દૂધની અંદર. હવે આપણે દૂધને ઉકળવા માટે સાઈડ પર રાખી દઈએ. એ દૂધ ઉકળે છે ત્યાં આપણે બીજી તૈયારી કરી લઈએ. તો અત્યારે એમની અંદર આપણે કાજુ, બદામ, મિલ્ક પાવડર અને ટોસ, જેને આપણે રસ્ક કહીએ છીએ. અને અત્યારે જો મેં કાજુ અને બદામ છે એ ડ્રાય જ લીધા છે, એમને પલાળીને નથી લીધા, એમને ડ્રાય જ લીધા છે. હવે એમ કરવાનું કારણ એક એ છે કે જો આ પ્રીમિક્સ તમારે બનાવવું હોય તો અત્યારે મેં આ 500 ml દૂધ માટે જ તૈયાર કર્યું છે. તો એમાં 7 થી 8 નંગ કાજુ, 7 થી 8 નંગ બદામ અને 4 રસ્ક લીધા છે અને 2 ચમચી મિલ્ક પાવડર લીધો છે. મિલ્ક પાવડર તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. અને 4 મોટી ચમચી ખાંડ લેવાની છે. હવે તમારે જો આખા ઉનાળો આ ફ્લેવરનું આઈસ્ક્રીમ ખાવું હોય તો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવી શકો છો. અને આપણે આ રસ્ક છે ને એ મિલ્ક રસ્ક લેવાના છે, કોઈ જીરાવાળા કે તલ ફ્લેવરના કે એ નથી લેવાના. કારણ કે આપણે આઈસ્ક્રીમની અંદર ઉપયોગમાં લેવાનો છે એટલે એકદમ સિમ્પલ મિલ્ક ફ્લેવરના જ લેશું. અને આ રીતે આપણે એમને ફાઇન પાવડર કરી લેવાનો છે. અને તમારે જો સ્ટોર કરવું હોય તો તમે એક બરણીની અંદર, એરટાઇટ બરણીની અંદર ભરી અને ફ્રીજમાં પણ રાખવાની જરૂર નથી. તમે 4 મહિના સુધી આસાનીથી, ટૂંકમાં ઉનાળો આપણો ખતમ ન થાય ત્યાં સુધી તમે એન્જોય કરી શકો એવું પ્રીમિક્સ સરસ મજાનું રેડી થઈ જશે. અને જો તમારે ઇન્સ્ટન્ટ જ યુઝ કરવા હોય તો તમે કાજુ બદામને પલાળીને પણ ઉપયોગમાં લઈ શકો છો. પણ અત્યારે આ રીતે હું તમને ડ્રાય પ્રીમિક્સ થાય એ માટે થઈને આ રીતે બતાવું છું. અને હવે આપણું જે પાવડર હતો એમને આપણે દૂધ જે સાઈડ પર રાખેલું હતું એમની અંદર બધું જ લઈ લેવાનું છે. 500 ml માટે આ માપ છે એકદમ જ પરફેક્ટ છે. તો આપણે બધું જ છે આમની અંદર મિશ્રણ એડ કર્યા બાદ સારી રીતે હલાવી અને બિલકુલ જ ગાંઠા ન રહે એ રીતે આપણું મિશ્રણ છે એ રેડી કરી લેવાનું છે. તો આપણો અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ છે, દૂધની સાથે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ચેક કરી લઈએ આપણું દૂધ. તો દૂધ છે એ ઉકળવા લાગ્યું છે. તમે જોઈ શકો છો કે દૂધમાં ઉભરો આવવાની તૈયારી જ છે બિલકુલ જ. તો બસ આ બેઝ ઉપર હવે ગેસની ફ્લેમને એકદમ જ લો કરી દેવાની છે. કારણ કે આપણે જે આપણું મિશ્રણ રેડી કરીને રાખ્યું છે રસ્કવાળું, એ આમની અંદર એડ કરવાનું છે. તો આપણે ગેસની ફ્લેમ લો કરી અને એક હાથથી આપણે ચમચાને ચલાવવાનો છે અને બીજા હાથથી આપણું મિશ્રણ છે એ ધીમે ધીમે રેડતા જશું અને સારી રીતે હલાવી અને મિક્સ કરતા જશું. થોડીવાર માટે આમને કન્ટિન્યુ ચલાવવું જરૂરી છે, જેથી કરી અને તળિયે ન ચોટે. અને શક્ય હોય તો જાડું વાસણ લેવાનું, અથવા તો તમે નોનસ્ટિક પણ વાપરી શકો છો, જેથી કરી અને નીચે ન ચીપકે. પણ આપણે આમની અંદર કોર્ન ફ્લોર કે બીજા કોઈ પાવડરનો ઉપયોગ નથી કર્યો એટલે તળિયે ઓછું ચીપકવાનો ડર રહેશે અને આપણું આઈસ્ક્રીમ છે એકદમ પરફેક્ટ તૈયાર થશે. અને હવે તમે જોઈ શકો છો કે દૂધની અંદર હવે થોડીવાર માટે ઉભરો આવતા સમય લાગે, કારણ કે આપણે જે ઠંડુ દૂધ એડ કર્યું છે ને એટલે એ સારી રીતે ગરમ થશે. ત્યારબાદ ધીમે ધીમે તમે જોશો તો આપણું મિશ્રણ છે એકદમ સરસ ઘટ થવા લાગશે. અને મેં તમને કીધું તો એ મુજબ તમે આગળ પણ કન્ટિન્યુ જોજો એટલે તમને ખ્યાલ આવે કે આઈસ્ક્રીમવાળું દૂધનું જે મિક્સ છે એને આપણે ક્યાં સુધી ઉકાળશું તો આપણું આઈસ્ક્રીમ છે એકદમ પરફેક્ટ તૈયાર થશે, બિલકુલ બજાર જેવું જ.
એકદમ ક્રીમી ટેક્સચરવાળું અને ક્યારેય બરફની કણીઓ ન થાય એવું સરસ મજાનું આપણું આઈસ્ક્રીમ બનાવવા માટે થઈ અને લગભગ મેં 5 થી 7 મિનિટ માટે આ રીતે ચલાવ્યું છે અને તમે અત્યારે જુઓ તો દૂધ આપણું એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને હજુ જ્યારે દૂધ ઠંડુ થશે ને તો એકદમ વધારે ઘટ થઈ જશે. તો હવે જુઓ આ રીતે ચમચા ઉપર પાછળથી ચોટે ત્યારે આ રીતે આપણે નિશાન કરી આંગળીથી જોશું તો આપણે ચમચાને ફરતી બાજુ આવી રીતે હલાવીને જોશું તો આપણે જે ક્લીન કરેલો ભાગ છે ને એ બિલકુલ ક્લીન જ એટલો ને એટલો રહેવો જોઈએ. આપણું દૂધ વચ્ચે ન આવે, આપણો ટૂંકમાં ક્લીન કરેલા ભાગની અંદર દૂધ ન આવે એટલે સમજી લેવાનું કે આપણું દૂધ જે ઉકાળેલું છે એ એકદમ પરફેક્ટ છે. તો ક્યારેય એમાં બરફની કણીઓ નહીં થાય એની ગેરંટી મારી છે. અને અત્યારે લગભગ 15 થી 20 મિનિટના સમય બાદ એકદમ સરસ આપણું મિશ્રણ છે એ ઠંડુ થઈ ચૂક્યું છે. તો આપણે એક વાસણની અંદર એને ટ્રાન્સફર કરી અને ફ્રીજની અંદર આપણે એમને એકદમ ચિલ્ડ કરવાનું છે. એકદમ સરસ ઠંડુ થાય, એને જામવા દેવાની જરૂર નથી. ટૂંકમાં એકાદ કલાક માટે તમે રાખશો ને રેફ્રિજરેટરની અંદર એટલે એકદમ સરસ ચિલ્ડ થઈ જશે. તો અત્યારે 1 કલાકના સમય બાદ એ આપણું મિશ્રણ છે એકદમ સરસ ચિલ્ડ થઈ ગયું છે, ઘટ થઈ ચૂક્યું છે, તમે જોઈ શકો છો. તો મિક્સી જારની અંદર આપણે ટ્રાન્સફર કરી લેશું અને હવે આપણે એમની અંદર એડ કરી દઈએ કોઈ તમને ભાવતી ફ્લેવર એડ કરવાની છે. તો અત્યારે એમની અંદર પહેલાં તો 4 ચમચી જેટલી મેં દૂધ ઉપર જે ઘરની જ મલાઈ હોય છે એ મલાઈ લેવાની છે અને હવે ફ્લેવર માટે થઈ અને હું અત્યારે વેનીલા એસેન્સનો યુઝ કરું છું. તમે કોઈ પણ બટરસ્કોચ ફ્લેવર તમને ગમતી હોય તો એ પણ કરી શકો છો, મેંગો ફ્લેવર ગમતી હોય તો એ પણ કરી શકો છો, પણ સિમ્પલ વેનીલા ફ્લેવરની સાથે અથવા તો તમે નેચરલ બનાવવા માંગતા હોય તો તમે એલચી પણ એડ કરી શકો છો. અને સારી રીતે આપણે એમને પણ ક્રશ કર્યા બાદ કોઈ પણ એક વાસણની અંદર એને ટ્રાન્સફર કરી લઈએ. તો આ પ્લાસ્ટિક કન્ટેનરની અંદર મેં એમને બધું જ મિશ્રણ છે એ ટ્રાન્સફર કરી લીધું છે. તો લગભગ પોણા કિલા જેટલું આપણું આઈસ્ક્રીમ છે એ રેડી થશે, કારણ કે આપણે જાજીવાર માટે દૂધ ઉકાળ્યું નથી એટલે એમની ક્વોન્ટિટી પણ ઓછી થશે નહીં. અને ઉપરથી આપણે એમ ગમતા કોઈ પણ ડ્રાયફ્રૂટ છે એડ કરી દઈએ. તમારા બાળકોને ચોકલેટ ભાવતી હોય તો એ પણ એડ કરી શકો છો, કોકો પાવડર યુઝ કરવો હોય તો એ પણ કરી શકો છો. પણ આ ફ્લેવરવાળું આઈસ્ક્રીમ છે એકદમ જબરદસ્ત લાગશે. તો આપણે આમને ઓવરનાઇટ અથવા તો 7 થી 8 કલાક માટે એમને રેફ્રિજરેટરની અંદર સેટ કરવા માટે રાખ્યું હતું. તો તમે અત્યારે જોઈ શકો છો કે ઉપરથી જે બબલ્સ દેખાય છે ને એ આપણું પરફેક્ટ નિશાની છે કે આપણા આઈસ્ક્રીમની અંદર બિલકુલ જ બરફની કણીઓ થઈ નથી. એ નિશાની જ બતાવી દે છે. અને તમે જુઓ એકદમ જ છે ને ક્રીમી, કોઈ આપણે બહારનું ક્રીમ યુઝ નથી કર્યું, કોઈ વધારાના પાવડર યુઝ નથી કર્યા. તો તમે આ પ્રીમિક્સ એકવાર ચોક્કસથી બનાવી અને સ્ટોર કરી લેશો તો તમે ગમે ત્યારે, અને રસ્ક એવી વસ્તુ છે કે દરેક જગ્યાએ અવેલેબલ છે, દરેક વ્યક્તિને પરવડે એટલી કિંમતમાં આવે છે. બાકી જે બહાર મોંઘા જે આપણે રેડી પ્રીમિક્સ લેતા હોઈએ છીએ તો તમને ખ્યાલ જ હોય છે કે કેટલા મોંઘા આવતા હોય છે. પણ આપણે બિલકુલ દરેક વ્યક્તિને પરવડે એટલી કિંમતમાં આપણે બનાવેલું આઈસ્ક્રીમ તમને જો થોડું પણ સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.